સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસી અને એસટી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું અને લીંબડી શહેરમાં પણ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું અને શહેરમાં લીંબડી સરોવરિયા ચોક, ગ્રીન ચોક, રાજકવિ ચોક, વ્હાઇટ હાઉસ પાસે ભલગામડા ગેટ સહિતના વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને લીંબડી શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડીને ભારત બંધના પગલે પૂરો સાથ સહકાર આપ્યો છે। ત્યારે લીંબડી શહેર સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને લીંબડી શહેરમાં આવેલા બાલ મંદિર, શાળા, કોલેજ અને આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ સજ્જડ બંધ જોવા મળી હતી, પરંતુ ઇમરજન્સી સેવાઓ છે જેવી કે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી ને બંધને પગલે લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યા હતા તેમજ લીંબડી પોલીસ પીસીઆર અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી પણ જોવા મળી હતી અને ભારત બંધના એલાનને પગલે લારી, ગલ્લા, દુકાનો અને ફેક્ટરીઓ સહિત સજ્જડ બંધ જોવા મળ્યું હતું। જય ભીમ, નમો બુદ્ધાય। માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસટી અનામત જે બંધારણની મળી છે, જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જે મળેલી છે, કોઈ આર્થિક પેલા માટે મળી નથી, એટલે આ જે મુદ્દો છે સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી। જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે, રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા, ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં, છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે, મનુવાદી જે માણસો છે એના ઈશારાએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદનપત્ર પણ આપવાના છીએ। આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીશું અને કલેક્ટરશ્રી મહામહિમને મોકલાવશે। આ સમગ્ર એસસી એસટી સમાજની લાગણી છે, એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિને અમે પહોંચાડવાના છીએ અને આ ચુકાદો છે એને તાત્કાલિક અસરથી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી તૈયાર છીએ।